આપણે બધાને આમ તો ખબર છે કે આપણે એક મહામારીથી સામનો કરી ચૂક્યા છે, બરાબર ને, કોવિડ. તો જ્યારે પણ આવી મહામારી આવે તો તમને શું લાગે છે? વાયરસ એક જ છે, કોવિડ એકલો જ વાયરસ આવ્યો, આજ પછી આવો કોઈ ભયાનક બીજો વાયરસ નહીં આવે? તો એવું નથી. દર થોડા દિવસે અલગ વાયરસ આવતા જ રહેશે. જ્યાં સુધી દુનિયા છે ત્યાં સુધી વાયરસ આવવાના જ, બરાબર. તો મનુષ્ય જાતિએ ત્યાં સુધી પોતાને સર્વાઈવ કરવું જ પડશે. તો આ જે બધા વાયરલ ડિઝીઝ છે એનાથી બચવા માટે ખાસ કરીને હું હંમેશા શીખવાડું છું કે નસ્ય, બરાબર. તો કેમ કે વાયરસ ખાસ કરીને ક્યાંથી એન્ટર થતો હોય? આપણા નાકમાંથી, અને સેકન્ડ ગળું. આ બે મુખ્ય ભાગ છે. હજી પણ બીજા ઘણા બધા એવા છે રસ્તા કે જ્યાંથી વાયરસ એન્ટર થઈ શકે, પણ આજે હું તમને જે મુખ્ય શીખવાડું છું એ નાકમાંથી વાયરસ એન્ટર થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે, બરાબર. જો માની લો કે આપણે નાકને પ્રોટેક્ટ કરીએ છીએ તો આપણે કોઈ પણ વાયરસ અંદર એન્ટર થતાં પહેલાં જ આપણે એને પ્રોટેક્શન કરી શકીએ. તો એના માટે સૌથી વધારે કરવું શું યોગ્ય છે? તો નસ્ય. આમ તો મેં તમને ઘણા બધા નસ્ય ઘણી બધી વાર અલગ રીતે શીખવાડેલું જ છે, પણ આજે પણ નસ્ય ફરી વાર શીખવાડું છું. તો નસ્યની સાચી પદ્ધતિ શું છે? કે પહેલાં સીધા સૂઈ જાઓ. 45 ડિગ્રી એંગલ ઉપર પોતાનું માથું ઢળતું રાખવાનું છે, બરાબર. નીચે તકિયો કેવું નથી મૂકવાનું. 45 ડિગ્રીએ થોડું ઢળતું રાખવાનું છે, આવી રીતે ઝૂકેલું રહેશે. બંને નાકમાં તલના તેલ ઓર ગાયના ઘીના 4 ટીપા. કેટલા? 4 ટીપા. બંને નોરામાં 4 તલના તેલના ટીપા અથવા તો ગાયના ઘીના ટીપા નાખી દેવાના છે. એવી રીતે ઢળતું માથું હોય ત્યારે જ 1 કે 2 મિનિટ એમ જ સૂઈ રહેવાનું છે. એટલે તમને તરત એવું લાગશે કે ગળામાં ગાયના ઘીનો ઓર તલના તેલનો સ્વાદ આવ્યો કે સુગંધ આવ્યો, એટલે ઊભા થઈને તરત થૂકી દેવાની છે. અહીંયા કોઈ એવી અપેક્ષા રાખવાની નહીં કે ગળામાંથી ઘી કે તેલ નીકળશે, બરાબર. એવું કોઈ ઘી કે તેલ 4 ટીપામાં નીકળે નહીં. ફક્ત તમને એવું લાગશે કે સ્મેલ આવી, સુગંધ આવી, એટલે ઊભા થઈને તરત થૂકી દેવાનું. અહીંયા થૂકવું બહુ જરૂરી છે. કોઈએ પણ ગળી જવાનું નથી. શરૂઆતમાં એવું લાગશે કે ખાલી થૂક જ આવે છે, પણ ક્યારેક એવું પણ થશે. એની સાથે ચીકણું પ્રવાહી, કફ આવશે, પિત્ત જેવું આવશે, ખાટું ખારું આવશે. તો જે બી આવે થૂકી દેવાનું છે. ક્યારેક ઘણાને એના કારણે ઉલટી જેવું બી થઈ જશે, તો એ બી કરી દેવાની. પણ કોઈ પણ વસ્તુને રોકવાની નથી, બરાબર. જે પણ નીકળે એને કાઢી દેવાનું છે, ઇન શોર્ટ, બરાબર. આ નસ્યના ફાયદા શું? તો સૌથી પહેલાં મેં કીધું એવી રીતે કે બને ત્યાં સુધી કોઈ પણ આપણા નાકમાંથી જે પણ હાનિકારક વસ્તુ જે પણ એન્ટર થાય છે એને ત્યાં જ પ્રોટેક્ટ કરશે, એને અંદર સુધી પહોંચવા દેશે નહીં. એટલે આપણે આવા ઘણા બધા કોવિડ જેવા ઘણા બધા વાયરલ ડિઝીઝની સામે પ્રોટેક્શન મળી શકે, બરાબર. આ સિવાય પણ નસ્યના ઘણા બધા ફાયદા છે. તો શું ફાયદા છે નસ્યના? તો નસ્યના એ ફાયદા છે, જે રેગ્યુલર નસ્ય કરતા હોય એના વાળ ખરવાના બંધ થઈ જાય. તમે 3-6 મહિના રેગ્યુલર નસ્ય કરશો ને, પછી જે તમારા નવા વાળ આવશે કાળા જશે. કોઈ ટ્રાય કરવો હોય તો પણ કરવાનું. તમારે 3 કે 6 મહિના રેગ્યુલર નસ્ય ડેલી કરવાનું, બરાબર. તો આપોઆપ જે 6 મહિના પછી કે 3 મહિના પછી વાળ આવ્યા છે ને, તમે જોજો નવો વાળ કાળો જશે તમારો. તો એ આપણા નવા જે વાળ આવશે એ કાળા આવશે. બીજું એ કે ગળાથી ઉપરના થતા જે રોગો છે એમાં એ રોગો થશે નહીં, બરાબર. તમે ક્યારે પણ આપણે બહેરા થઈએ નહીં. અને ખાસ કરીને મેં કીધું એ ગળાના ઉપરના રોગ એટલે માની લો આપણી જે 5 ઇન્દ્રિયો છે એમાંથી 4 ઇન્દ્રિયો તો ગળાની ઉપર છે, બરાબર. કાન, નાક, આંખ અને જીવા, બરાબર. તો 4 ઇન્દ્રિયો તો ગળાથી ઉપર છે, એટલે આને ઉત્તમ અંગ કીધું છે. ઉત્તમ અંગ, આપણા આખા શરીરનું ઉત્તમ અંગ ગળાથી ઉપરના ભાગને કીધું છે. તો જે આપણા ઉત્તમ અંગની રક્ષા પણ નસ્યથી થઈ શકે. અને જે લોકો ડેલી નસ્ય કરે છે એ લોકોને ગળાથી ઉપરના ભાગના રોગો થતા નથી. તો આ બધા વધારાના ફાયદા છે. એ સિવાય હજી એક મસ્ત ફાયદો કહું તમને, બધાને બહુ ગમશે. જે લોકો રેગ્યુલર નસ્ય કરે છે એ લોકોના મોઢા પર જલ્દી કરચલીઓ પડતી નથી. એટલે ફેશિયલ કરાવવા જઈએ એના કરતાં નસ્ય કરવું વધારે સારું, કે આટલા બધા ફાયદાઓની સાથે આ પણ ફાયદો મળશે. જે મોઢા પર બહુ જલ્દી વૃદ્ધાવસ્થા દેખાય નહીં, મોઢા પર બહુ જલ્દી કરચલીઓ પડે નહીં. તો આ બધા નસ્યથી થતા ફાયદા છે. એટલે આપણે બધાએ રેગ્યુલર નસ્ય કરવાનું. તો હવે પ્રશ્ન આવે કે ક્યારે કરવાનું? તો આમ તો નસ્યના 14 કાલ બતાવ્યા છે, કે આખા દિવસ દરમિયાન તમે 14 વાર નસ્ય કરી શકો. કેમ? તો કે આ પ્રતિમર્ષ નસ્ય છે. મર્ષ નસ્ય હોય તો એના અમુક નિયમો છે કે તમારે આ નિયમો પાડવાના. પણ પ્રતિમર્ષ નસ્ય દરેક વ્યક્તિ કરી શકે અને રેગ્યુલર જ કરી શકે. અને 14 કાળ એને બતાવે છે. 14 કાળમાં આપણે ગમે ત્યારે કરી શકીએ. પણ છતાંય બે એના ઉત્તમ કાલ કીધા છે.
એક તો રાત્રે સૂતી વખતે અને એક સવારે આપણે ઉઠીએ ત્યારે. જ્યારે આપણે ડેલી રેગ્યુલર કરતા હોય તો આપણે આ 2 કાલનો આપણે ખાસ કરીને 2 કાલમાં કરવું જોઈએ, રાત્રે સૂતી વખતે અને સવારે ઊભા થઈએ ત્યારે. બરાબર. આમાં મેં એવું કીધું કે તલનું તેલ પણ નાખી શકો ઓર ગાયનું ઘી પણ નાખી શકો. બરાબર. તો આમ તો જનરલમાં બધા બેનો ઉપયોગ કરી શકે. આમ નસ્ય માટે તેલ શ્રેષ્ઠ કીધું છે તો તલનું તેલ ખાસ ઉપયોગ કરવું જોઈએ. પણ ઘણીવાર પ્રકૃતિ પ્રમાણે હું ઘણાને ગાયના ઘીનું પણ કહેતી હોઉં છું. તો જો તમારે એક સ્ટેપ આનાથી હજી આગળ જવું હોય તો તમે જે પણ તમારા નજીકના વૈદ હોય એને મળીને તમે એમની પાસે કન્સલ્ટ કરીને પછી તમે નક્કી પણ કરી શકો કે હું તલના તેલનું નશો કરું કે ગાયના ઘીનું. બરાબર. અથવા ના ખબર પડે તો તલના તેલનું અને ગાયના ઘીનું તો બધા જ જનરલી કરી શકે. બરાબર.